નમસ્કાર મિત્રો, આજે છે 18મી જુલાઈ અને વાર થયો છે શનિવાર. શનિવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં 20 જુલાઈ સુધી હળવો વરસાદ રહેશે, પરંતુ આગામી 21 તારીખથી વરસાદનું જોર વધશે. ત્યાર પછી મિત્રો 22 તારીખથી લઈને 30 જુલાઈના સમયગાળા દરમિયાન નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ જણાવ્યું છે કે 20 જુલાઈ પછી જે વરસાદ પડશે એ વરસાદ વાવણી માટે સારામાં સારો ગણવામાં આવશે. તો ગુજરાત વાસીઓ ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી જાણી લેજો, કારણ કે ગુજરાતમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો અષાઢી બીજના દિવસે ગુજરાતમાં કોઈ વરસાદના વધારે પ્રમાણો જોવા ન મળ્યા હતા અને ગુજરાતમાં તમે જોઈ શકો છો વીજળી પણ ન થઈ હતી. પરંતુ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ જોવા નહીં મળે. તો બંગાળના મહાસાગરની અંદર તમે જોઈ શકો છો આગામી મિત્રો 20, 21, 22 અને 23 તારીખના રોજ નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તો બીજી તરફ અત્યારે ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે શું આજે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે કે પછી કેમ નહીં? કારણ કે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગમાં, જેમાં રાજસ્થાનના વિસ્તારોમાં અત્યારે વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જ્યારે તમે જોઈ શકો છો ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અમૃતસર લાગુના વિસ્તારમાં અત્યારે મોન્સૂન સ્ટફ સક્રિય થયો છે. આ મિત્રો એકસાથે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી મિત્રો 26 જુલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડ મિત્રો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહેશે. તો ગુજરાતમાં મિત્રો ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવી છે? સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું કે ગુજરાતમાં ચાલી રહેલા પુનઃવસુ નક્ષત્ર અને ખાસ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 તારીખથી એટલે કે મિત્રો 20 તારીખથી ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર પુષ્પ નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર ફરી એકવાર ભારે મેઘ ખાંગા થશે. અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી અને અશોકભાઈ પટેલ તરફથી શું કરવામાં આવી છે આગાહી? સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે એ માત્ર ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ ભારત દેશના 15 રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો કે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. એ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને ઉત્તર ભારતના ભાગોમાં ફરી એકવાર ભારે મેઘ ખાંગા થતા હોય અને દેશમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. મધ્ય ભારતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને વીજળીના કડાકા અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાત રાજ્યમાં પણ મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી ગઈ છે. જ્યારે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અષાઢી બીજે વીજળી ન થવાના કારણે જાણીશું કયા વિસ્તારમાં હજુ વરસાદની રાહ જોવી પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. મિત્રો તમને જણાવી દઈશું કે આ વર્ષનું ચોમાસું નબળું જણાઈ રહ્યું છે. થોડા દિવસો અગાઉ જ્યારે વરસાદે ભારે મેઘ ખાંગા કરી દીધા ત્યારે એવું લાગતું હતું કે હવે ચોમાસું સારી રીતે બેસી ગયું છે, વરસાદ આવ્યો એવી રીતે કે કારણ કે મિત્રો ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું હતું, જેમાં માત્ર દક્ષિણ ગુજરાત નહીં પરંતુ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં 10 થી 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ, અત્યંત ભારે વરસાદો પણ જોવા મળ્યા હતા, અંધારિયા વરસાદ. પરંતુ હવે મેઘરાજા અત્યારે વિરામ લીધો હોય, મેઘરાજાએ સંપૂર્ણપણે વિરામ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. માત્ર ગુજરાતમાં છૂટો છવાયેલો વરસાદ પડે પરંતુ તમે જોઈ શકો છો કોઈ ભારે વરસાદના સંકેતો સામે નથી આવ્યા.
હાલ તમે જોઈ શકો છો, ભલે ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળી રહ્યા છે, વાતાવરણમાં વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અત્યંત ભારે વરસાદના અત્યારે કોઈ સંજોગો નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જ્યાં સુધી આકાશમાં વીજળી ન થાય ત્યાં સુધી ગુજરાતમાં સારા વરસાદના સંકેતો સામે નથી આવવાના, કારણ કે વીજળી જે વાદળોને વરસાદ પડતો નથી, કારણ કે વીજળી જે વાદળોને ખેંચી લાવવાનું મુખ્ય કામ કરે છે. અને મિત્રો, ચાલુ વર્ષે અત્યારે અષાઢ મહિનો ચાલુ છે અને અષાઢ મહિનામાં પાંચમ સુધી અથવા તો મિત્રો જ્યાં નોમ સુધી જો વરસાદ ન પડે તો ગુજરાતમાં આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વરસાદી સિસ્ટમના કારણે જ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. મિત્રો, આગાહીકારક અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે 21 જુલાઈની આસપાસ બંગાળના મહાસાગરના દરિયાની અંદર, આપ અહીં જોઈ શકો છો, અમે તમને બતાવી રહ્યા છીએ 21 તારીખના જે ડેટા સામે આવ્યા. 21 તારીખે એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 21થી 25 જુલાઈના સમયગાળા દરમિયાન આપણા ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા અને ખાસ મિત્રો ગુજરાતના અમદાવાદ, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ જેમાં વડોદરાનો વિસ્તાર છે, સાથે સાથે તમે જોઈ શકો છો હવે પછી મિત્રો વડોદરાનો વિસ્તાર છે ત્યાં પણ રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવશે. મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ છે, વડોદરા છે, ભરૂચ છે, દાહોદનો વિસ્તાર છે, સાથે સાથે તમે જોઈ શકો છો આણંદનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લીના ઘણા બધા ભાગોમાં છૂટો છવાયેલો હળવા મધ્યમ વરસાદ છે પણ જોવા મળી શકે છે. મિત્રો, 26થી 30 જુલાઈના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે, કારણ કે 26 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ, જેમાં કચ્છના તમામ વિસ્તારમાં, બનાસકાંઠા, સાબરકાંઠાનો વિસ્તાર છે, મહીસાગરનો વિસ્તાર છે, કચ્છના કેટલાક વિસ્તારોમાં, પોરબંદર, દ્વારકામાં પણ સારા વરસાદના નવા રાઉન્ડને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે. પરંતુ મિત્રો, જે 20 જુલાઈ સુધી જે વરસાદ પડશે એ ખેતી માટે સારામાં સારો ગણવામાં આવશે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર પુષ્પ નક્ષત્રની શરૂઆત થઈ છે અને આ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ ખેતી માટે સારો ગણવામાં નથી આવતો તેવું અંબાલાલ પટેલે જણાવ્યું. મિત્રો, આપને જણાવી દઈશું કે જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી જ આ વર્ષે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી ભારે વરસાદનું પૂર્વ અનુમાન લગાડવામાં આવ્યું. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી મિત્રો ગુજરાતમાં 7 દિવસ વરસાદી માહોલ જામશે અને ગુજરાતમાં છૂટો છવાયેલો હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. જોકે સીધી રીતે ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે તેવી કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી અને હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ખાસ મિત્રો, 2 એવી મુખ્ય વરસાદી સિસ્ટમ છે કે જે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અને એક વેલ માર્ક લો પ્રેશરવાળા વરસાદી સિસ્ટમના પ્રભાવના કારણે તમે જોઈ શકો 25 તારીખે એક વેલમાર્ક લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને ગુજરાતમાં તબાહી મચાવશે. આંધી, તુફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. જ્યારે મિત્રો ગઈકાલે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતું એ હવે મજબૂત બન્યું છે. ઓડિશામાં વેલમાર્ક લો પ્રેશર બન્યું છે અને ચોમાસાની ધરી હજુ પણ ઉત્તર ભારત તરફ છે. એટલે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ચોમાસું અત્યારે ભૂકા બોલાવી રહ્યું છે. મિત્રો, ગુજરાત માટે અનુકૂળ વાતાવરણ અત્યારે નથી જોવા મળ્યું. હરિયાણાનો વિસ્તાર છે, પૂર્વ ભારતના તમામ વિસ્તાર છે, મધ્ય ભારતનો વિસ્તાર છે, દક્ષિણ ભારતના ભાગોમાં હજુ મિત્રો ધોધમાર વરસાદ જોવા મળશે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની સંભાવના છે. ગુજરાતમાં છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. એકંદરે ગુજરાતમાં 25% વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે. ઓડિશામાં સર્જાયેલા જે મિત્રો વેલમાર્ક લો પ્રેશર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને મિત્રો જેના કારણે અરબ સાગરના ભાગમાંથી આવતા ભેજવાળા પવનો તમે જોઈ શકો છો ગુજરાત માટે અનુકૂળ વાતાવરણ મળે ત્યાં વાદળાઓ બાંધશે અને વરસાદો છે એ ગુજરાતમાં લાવશે. હવે અમદાવાદ હવામાન વિભાગ તરફથી મિત્રો જે લેટેસ્ટ આગાહીનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, આગામી દિવસોમાં એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે 18મી જુલાઈ છે, આજે શનિવાર અને આવતીકાલે રવિવાર. શનિ રવિની રજા હોય છે તો ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ છત્રી અને રેનકોટ સાથે રાખજો, કારણ કે ગુજરાતમાં અંધારીઓ વરસાદ વરસી શકે છે. કારણ કે તમે જોઈ શકો છો ત્યારે વાતાવરણમાં વરસાદી વાતાવરણ ન જોવા મળે, પરંતુ આગામી કલાકોમાં વાદળાઓ ગુજરાત નજીક આવશે અને ગુજરાતમાં મેઘમહેર લાવશે. મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે પણ આ જ રોજ જે વાતાવરણ જોવા મળશે, જે વિસ્તારમાં વરસાદ પડશે એ જ વિસ્તારમાં વરસાદ જોવા મળશે. પરંતુ તમે જોઈ શકો છો આગામી મિત્રો
20 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે? તો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે, જેમાં ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, તાપીનો વિસ્તાર છે ત્યાં ધોધમાં વરસાદ જોવા મળશે. જ્યારે 21 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં યથાવત વરસાદી સિસ્ટમ. 22 તારીખના રોજ પણ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે. હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારના જે મોડેલો સામે આવી રહ્યા છે, અમે તમને અત્યારનું સડેલાલ પિક્ચર બતાવી રહ્યા છીએ. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો 26 થી 30 જુલાઈના વચ્ચે દક્ષિણ ગુજરાત, મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને સતત વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહન વ્યવહાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં અંધારિયો અને સાર્વત્રિક વરસાદ વરસશે તેવા એધાણો દર્શાવવામાં આવ્યા. અત્યારે એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે રાજ્યમાં આગામી 1 સપ્તાહ સુધી વરસાદી માહોલ તો યથાવત રહેવાનો છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાત રાજ્ય ઉપર 3 મહત્વપૂર્ણ સિસ્ટમો સક્રિય થઈ છે, વરસાદી સિસ્ટમો, જેમના કારણે આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદો જોવા મળવાના છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, બીજી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અમૃતસરથી પસાર થતી મોન્સૂન સ્ટફના પ્રભાવથી ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ અને ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે. આ મિત્રો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને, બદલાતા વાતાવરણને લઈને નવી અને નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખાસ મિત્રો સરેરાશ ગુજરાતમાં આ વર્ષે છે એ મિત્રો 117 મિલીમીટર વરસાદ નોંધાણો, જ્યારે સામાન્ય રીતે અત્યાર સુધીમાં 245 વરસાદ પડવો જોઈએ, પરંતુ મિત્રો આ વર્ષે છે એ ઓછો વરસાદ નોંધાણો છે, કારણ કે ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જે અંધારીઓ અને ગુજરાતમાં જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યાર પછી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. અત્યારે વરાપ ગુજરાતમાં નીકળેલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અંબાલાલ પટેલે પણ જણાવ્યું કે હજુ પણ જેમ સમયગાળો પસાર થતો છે તેમ વાતાવરણને લઈને અને ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્રને લઈને હવામાન ઉપર મોટા ફેરફારો થતા જોવા મળવાના છે. ટેમ્પરેચર ઉપર પણ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ હજુ પણ વધી શકે તેવા દ્રશ્યો સામે આવશે. પરંતુ મિત્રો હજુ ગુજરાતમાં ક્યારે વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી આગાહી, કારણ કે મિત્રો અત્યારે જે બદલાતા વાતાવરણને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતના મિત્રો જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને ખાસ સુરતના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજથી 2 દિવસ પહેલાં જે વરસાદ વરસ્યો, જેમાં મિત્રો સુરતના કામરેજ આસપાસના વિસ્તારમાં 2 ઇંચ સુધીના વરસાદ સાથે રાજકોટમાં પણ મિત્રો 2.5 ઇંચથી પણ વધારે વરસાદ છે એ પડઘરના વિસ્તારની અંદર જોવા મળ્યો હતો. આપ જોઈ શકો છો મિત્રો બદલાતા દિવસોને લઈને, વાતાવરણને લઈને તમે જોઈ શકો છો રાજકોટના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને મિત્રો મહેસાણા, રાંધણપુરનો વિસ્તાર છે, કચ્છના પણ તમામ વિસ્તાર, રાપરમાં પણ મિત્રો 2 ઇંચ સુધીના વરસાદો છે એ છેલ્લા 24 થી 36 કલાક દરમિયાન નોંધાઈ ચૂક્યા છે. પરંતુ હવે ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી શું કરવામાં આવી આગાહી, એમના વિશે વાત કરી. મિત્રો જે રીતે આપણે વાત કરી એ રીતે જો વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 4.5 ઇંચ એટલે કે 4.68 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 9 અથવા તો 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળવો જોઈએ. અને આ સરખામણીએ મિત્રો 31% ઓછા વરસાદની અત્યારે ઘટ ગુજરાત રાજ્યમાં જોવા મળી. તો અલ નીનોની અસરના કારણે આ વર્ષમાં ચોમાસામાં શું મિત્રો વિલંબ અને ચોમાસું શું નબળું પડ્યું અને વરસાદની શું ઘટ જોવા મળે. ચોમાસાનો 1.5 મહિનો વીતી ગયો છતાં રાજ્યમાં સારા વરસાદના કોઈ સંકેતો નથી અને જ્યાં વરસ્યો અનેક વિસ્તારોમાં ત્યાં હજુ વાવણી નથી થઈ. અને મિત્રો આ બધા વચ્ચે રાહતના સમાચાર એ કે ફરી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતાં હવામાન વિભાગ તરફથી આગામી 7 દિવસમાં ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી, જેમાં મિત્રો હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાત,
સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે। મિત્રો આજે 18મી જુલાઈ છે ને આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છૂટો છવાયેલો વરસાદ છે જોવા મળી શકે છે તેવા દ્રશ્યો સામે આવશે। પરંતુ મિત્રો આવતીકાલ અને ત્યાર પછી મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર જાણીશું કયા જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદના સંકેતો સામે આવ્યા। ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર। જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો રીતસરનું આબ ફાટશે અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના જિલ્લાની અંદર। જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ તેમજ દમણ, દાદરનગર હવેલીના વિસ્તારમાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, આ સાથે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબીનો વિસ્તાર, દ્વારકા, ગીર સોમનાથનો વિસ્તાર, બોટાદ, આ સાથે કચ્છના પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદની આગાહી રહેલી છે। ત્યારે મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો। અમે તમને બતાવી રહ્યા છીએ કે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી જાહેરાત। અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા મધ્ય વરસાદ જોવા મળશે। ખાસ કે 20 જુલાઈ સુધીમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી સંભાવના છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 21થી 26 તારીખ એ ગુજરાત રાજ્ય માટે મહત્વપૂર્ણ છે। મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં વડોદરા, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। મિત્રો અનેક વિસ્તારોમાં 2થી લઈને મિત્રો હજુ પણ 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેશે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ અત્યારે આ વરસાદી સિસ્ટમ યથાવત રહેશે। અત્યારનું સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, ગ્વાલિયરનો વિસ્તાર છે ત્યાં અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમ, વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને જો તે પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। હજુ પણ મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ યથાવત રહેશે। દક્ષિણ ગુજરાત માટે પણ અંબાલાલ પટેલે સાવચેતી રાખવા માટે જણાવ્યું છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હજુ પણ જે રીતે મિત્રો 8થી 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો વરસ્યા હતા એવા વરસાદ પડવા જઈ રહ્યો છે। જેઓ ખાસ કે મિત્રો દ્વારકાનો વિસ્તાર છે હજુ ત્યાં વાવણી લાયક વરસાદ નથી। સલાયા, જામનગરનો વિસ્તાર છે, ભાણવડ છે, પોરબંદર છે ત્યાં પણ મિત્રો હજુ કોઈ ભારે વરસાદના નવા રાઉન્ડો શરૂ નથી થયા। ત્યાં મિત્રો એમનું મુખ્ય કારણ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ નબળી છે। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં જે વરસાદી સિસ્ટમ હતી એ પણ અત્યારે નબળી પડતી જોવા મળી છે। એ માત્ર એમના તોફાની પવનો અને હાલ બદલાતા વાતાવરણને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। એ ઉપરાંત મિત્રો 26થી 30નો સમયગાળો છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે અને જુલાઈ મહિનામાં વરસાદનો 3જો રાઉન્ડ જોવા મળશે અને ગુજરાતમાં નક્ષત્રને લઈને જેમાં મિત્રો 17 ઓગસ્ટ પછી પુષ્પ નક્ષત્ર પૂરું થશે અને ત્યાર પછી મઘા નક્ષત્રની શરૂઆત સાથે વાવણી માટે સારું પાણી ગણવામાં આવે છે મઘા નક્ષત્રનું।